નમસ્કાર. જો કોઈ બેન્કિંગ સેક્ટરમાં એક મોટી તક શોધી રહ્યું હોય તો આ માહિતી ખાસ તેમના માટે જ છે. પંજાબ એન્ડ સિંધ બેન્કે એક જબરજસ્ત ભરતી બહાર પાડી છે. ચાલો આની એક ડિટેલને બરાબર સમજીએ. હા, આંકડો બિલકુલ સાચો છે. કોઈ ભૂલ નથી. આ કોઈ નાની સૂની ભરતી નથી. પૂરી 1000 જગ્યાઓ, અને એ પણ લોકલ બેંક ઓફિસરની. બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દીને એક નવી દિશા આપવા માટે આ એક જબરજસ્ત મોકો છે. તો આ ભરતી કોના માટે છે? ખાસ કરીને જેમને બેન્કિંગનો અનુભવ છે એમના માટે તો આ એક સુવર્ણ તક છે. આ પોસ્ટ છે લોકલ બેંક ઓફિસર એટલે કે LBO. મતલબ કે આ કોઈ ફ્રેશર માટેની જોબ નથી, સીધી ઓફિસર લેવલ પર એન્ટ્રી છે. તો આટલી બધી વાત કેમ થઈ રહી છે આ ભરતીની? ચાલો જાણીએ. સારું, તો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. ઓર્ગેનાઇઝેશન છે પંજાબ એન્ડ સિંધ બેંક. પોસ્ટનું નામ છે લોકલ બેંક ઓફિસર. ટોટલ વેકેન્સી છે જેમાં આપણે વાત કરી પૂરી 1000. એપ્લિકેશન ફક્ત ઓનલાઈન જ કરવાની છે, અને સિલેક્શન પ્રોસેસમાં એમાં લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને ભાષાની ટેસ્ટ પણ હશે. ઓકે, હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. કોણ આના માટે અપ્લાય કરી શકે છે? કારણ કે અરજી કરતા પહેલા એલિજિબિલિટી એટલે કે પાત્રતાના નિયમો બરાબર સમજી લેવા બહુ જ જરૂરી છે, જેથી મહેનત સાચી દિશામાં જાય. જુઓ, મુખ્યત્વે 3 શરતો છે જે પૂરી કરવી જ પડે. પહેલું, ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. બીજું, ઓફિસર તરીકે ઓછામાં ઓછો 18 મહિનાનો અનુભવ. અને ત્રીજું, જે રાજ્યમાંથી એપ્લાય કરો છો ત્યાંની લોકલ ભાષા આવડવી જ જોઈએ. હવે આ ઓફિસર એક્સપિરિયન્સવાળી વાત થોડી ડિટેલમાં સમજીએ. આનો સીધો મતલબ એ છે કે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી કોઈપણ શેડ્યુલ્ડ કમર્શિયલ બેંક હોય કે પછી RRB એટલે કે ગ્રામીણ બેંક હોય, એમાં બ્રાન્ચમાં ઓફિસર તરીકે કામ કરવાનો ઓછામાં ઓછો 18 મહિનાનો અનુભવ હોવો જોઈએ. ઉંમરની વાત કરીએ તો એ પણ એકદમ ક્લિયર છે. મિનિમમ એજ છે 20 વર્ષ અને મેક્સિમમ 30 વર્ષ. હા, જે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો છે એમને સરકારી નિયમો પ્રમાણે ઉંમરમાં છૂટછાટ જરૂર મળશે. હવે બધાના મનમાં એક સવાલ તો થતો જ હશે કે આ 1000 નોકરીઓ છે ક્યાં? કયા રાજ્યમાં કેટલી જગ્યાઓ છે? તો ચાલો હવે એ જોઈએ, જેથી એ ખબર પડે કે કયું રાજ્ય પસંદ કરવું. અહીંયા આપણે રાજ્ય પ્રમાણે વેકેન્સી જોઈ શકીએ છીએ. સૌથી વધારે 200 જગ્યાઓ ઉત્તર પ્રદેશમાં છે. એ પછી બીજા નંબરે ગુજરાત છે, જ્યાં 125 જગ્યાઓ છે, અને પંજાબમાં 100 છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે, દરેક રાજ્યની સામે તેની ફરજિયાત લોકલ ભાષા લખેલી છે. જેમ કે ગુજરાત માટે ગુજરાતી આવડવી જરૂરી છે. ઓકે, તો લાયકાત અને જગ્યાઓની વાત તો કરી લીધી, પણ હવે એ મુદ્દા પર આવીએ જે બધા માટે સૌથી મોટું મોટિવેશન હોય છે, એટલે કે પગાર અને બીજા ફાયદા શું મળશે. તો જુઓ, શરૂઆતનો બેઝિક પગાર રહેશે 48,480 રૂપિયા. આ જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ 1 પ્રમાણે છે, જે કરિયર માટે ખૂબ જ સારો સ્ટાર્ટિંગ પોઈન્ટ ગણી શકાય. પણ વાત અહીંયા જ નથી અટકતી. પેકેજ આનાથી પણ મોટું છે. જોઈનિંગ વખતે જ સીધા 3 એડવાન્સ ઇન્ક્રીમેન્ટ મળશે. એ સિવાય મોંઘવારી ભથ્થું, HRA અને બીજા ઘણા એલાઉન્સ પણ નિયમ પ્રમાણે મળશે. અને હા, જેમની પાસે JAIIB કે CAIIB જેવી પ્રોફેશનલ ડિગ્રી છે એમને તો એક્સ્ટ્રા ફાયદા પણ છે. ચાલો હવે સિલેક્શન પ્રોસેસને બરાબર સમજીએ. કોઈ પણ ભરતીની તૈયારીમાં આ સ્ટેપ સૌથી અગત્યનું હોય છે કે આખરે પસંદગી કઈ રીતે થશે. આખી સિલેક્શન પ્રોસેસ 4 સ્ટેજમાં વહેંચાયેલી છે. એકદમ સિમ્પલ. પહેલું, એક ઓનલાઈન લેખિત પરીક્ષા થશે. જે લોકો એમાં પાસ થશે એમને બોલાવવામાં આવશે પર્સનલ ઇન્ટરવ્યૂ માટે. એ પછી લોકલ લેંગ્વેજની ટેસ્ટ થશે, અને આ બધાના આધારે ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. હવે ફાઇનલ મેરિટ કઈ રીતે ગણાશે એ પણ સમજી લઈએ. એનું ગણિત એકદમ સાફ છે. 70% વેટેજ લેખિત પરીક્ષાના માર્ક્સનું છે, અને બાકીનું 30% વેટેજ ઇન્ટરવ્યૂના પરફોર્મન્સનું છે. આના પરથી જ ખબર પડે છે કે લેખિત પરીક્ષા કેટલી ઇમ્પોર્ટન્ટ છે. સારું, તો હવે બધી માહિતી મળી ગઈ. હવે સૌથી છેલ્લો અને મહત્વનો સવાલ, એપ્લાય કેવી રીતે કરવું? ચાલો આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ તારીખો ખાસ નોંધી લેજો. એપ્લિકેશન 31 માર્ચથી શરૂ થઈ ગઈ છે, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 20 એપ્રિલ 2026. સલાહ તો એ જ રહેશે કે છેલ્લી ઘડીની રાહ ના જોવી. ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ, રજિસ્ટ્રેશન કરો, જરૂરી ડોક્યુમેન્ટ્સ એટલે કે ફોટો અને સહી અપલોડ કરો, બધી માહિતી ધ્યાનથી ભરો, ઓનલાઈન ફી ભરી દો, અને છેલ્લે ફોર્મ સબમિટ કરીને એની એક પ્રિન્ટ કાઢીને સાચવી લો. અરજી ફીની વાત કરીએ તો જનરલ, OBC અને EWS કેટેગરી માટે ફી 850 રૂપિયા વત્તા ટેક્સ છે, જ્યારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે આ ફી માત્ર 100 રૂપિયા વત્તા ટેક્સ છે. અપ્લાય કરતા પહેલા બીજી કેટલીક જરૂરી શરતો પણ જાણી લેવી જોઈએ. સિલેક્ટ થયા પછી 3 વર્ષનો સર્વિસ બોન્ડ ભરવો પડશે. શરૂઆતના 6 મહિના પ્રોબેશન પીરિયડ ગણાશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, જોઈનિંગ વખતે ઉમેદવારનો સિબિલ સ્કોર ઓછામાં ઓછો 650 હોવો જ જોઈએ. એક કોમન સવાલ જે ઘણાને થાય છે કે શું એકથી વધુ રાજ્યમાં અરજી કરી શકાય? તેનો જવાબ છે ના. તમે ફક્ત અને ફક્ત કોઈ એક જ રાજ્ય માટે અરજી કરી શકો છો. બીજો એક સવાલ ભાષાને લગતો આવે છે. માની લો કે કોઈએ 10મા કે 12મા ધોરણમાં સ્થાનિક ભાષા નથી ભણી, તો શું? તો ચિંતા કરવાની જરૂર નથી.
એવા ઉમેદવારો માટે સિલેક્શન પ્રોસેસના ભાગરૂપે એક અલગથી ભાષાની ટેસ્ટ લેવામાં આવશે